તો લોકસભા અને ગુજરાતની પેટા ચૂંટણી બાદ હવે રાજ્યના રાજકારણમાં હલચલ તેજ જોવા મળી રહી છે। એક બાદ એક ભાજપના મોટા નેતાઓ દિલ્હીમાં આંટાફેરા કરી રહ્યા છે। ગુજરાત ભાજપના મોટા નેતાઓ અમિત શાહની મુલાકાત કરી રહ્યા છે। દિલ્હીમાં અર્જુન મોઢવાડિયાએ ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી। થોડા દિવસો અગાઉ પણ રાઘવજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। ગુજરાત મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે હવે નેતાઓની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક છે તે સર્જાયા છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, લોકસભા અને ગુજરાતની પેટા ચૂંટણી બાદ હવે રાજ્યના રાજકારણમાં હલચલ છે તે તેજ જોવા મળી રહી છે। એક બાદ એક મોટા નેતાઓ છે તે દિલ્હીમાં આંટાફેરા કરી રહ્યા છે। સમગ્ર મામલો શું છે હવે? હજી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી અને ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેના બાદ ગુજરાતમાં સત્તા પરિવર્તન આવવાની વાત હતી। સત્તા એટલે કે ભૂપેન્દ્ર પટેલને હટાવીને બીજા મુખ્યમંત્રી બનશે, એટલે કે મંત્રીમંડળની વિસ્તરણની વાત હતી। ત્યારે આ જ વાતની વચ્ચે, અટકળોની વચ્ચે અમુક જે ચોક્કસના જે નેતાઓ છે તે દિલ્હીની મુલાકાત એટલે કે દિલ્હીના પ્રવાસે વારાઘડીએ જઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમિત શાહની મુલાકાત કરી હતી। ત્યારે આજે એટલે કે આજે અને ગઈકાલે પોરબંદર વિધાનસભાના જે બેઠકના જે ઉમેદવાર અને ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપ આવેલા એવા અર્જુન મોઢવાડિયાએ પણ અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મુલાકાત કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે નેતાઓ મુલાકાત કરી રહ્યા છે તે પોતાનું નવું મંત્રીમંડળમાં પોતાનું ચોખ્ખું ગોઠવવાની રણનીતિ કરી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે રાજનીતિ છે, રાજનીતિમાં એક નવી રણનીતિ આવી છે કે કોઈ પણ નેતાઓ અહીંયા જે મંત્રી બનવાના સપના દેખતા હોય, મંત્રી બનવાનું ચોક્કસ કરવું હોય તો તેઓ દિલ્હી ભણી જાય છે અને ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરે છે। અગાઉ પૂર્ણેશ મોદીએ પણ આવી જ રીતે મુલાકાત કરી હતી, જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકો મંત્રી બનવા માટે સક્ષમ છે તેવા લોકો હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળને મુલાકાત કરીને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે મહત્વનો સંદેશ આપી રહ્યા છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।